નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું સમાચારોની. ખેડાથી સમાચાર આવ્યા છે જ્યાં અકસ્માતમાં માતા પુત્રનું મોત નીપજ્યું છે. જે પ્રમાણે આખી ઘટના રસ્તા વચ્ચે નીલગાય આવી જતા કાર ઝાડ સાથે અથડાઈ અને અકસ્માતમાં હેડ કોન્સ્ટેબલ અને તેમની માતાનું મોત થયું છે. મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શંકર સોલંકીનું મોત થયું છે અને તેમની માતા પણ મોતને ભેટી છે. આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે કારનો અકસ્માત થયો હતો તે ઝાડ સાથે અથડાઈ હતી. સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર છે. ધર્મેન્દ્ર, આ અકસ્માત કેવી રીતે થયો, વધુ વિગતો? હાર્દિક, પહેલા વાત કરવામાં આવે રખડતા ઢોર અને નીલગાયના આતંકની, તો આણંદ ખેડા જિલ્લામાં મોટા પ્રમાણમાં જે નીલગાય છે તેનો આતંક યથાવત છે. અગાઉ પણ TV9 ઉપર સ્ટોરીઓ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી. ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. અત્યારે પણ મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે. હવે પાકની સાથે સાથે માનવ જીવને પણ નુકસાન થયું હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે મહેમદાબાદ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા શંકરભાઈ ચૌધરી પોતાના પરિવાર સાથે ખેડા કેમ્પ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને ગત રાત્રિ અચાનક જ જે નીલગાયનું ટોળું હતું તે રોડ પર આવી ગયું હતું, જેના કારણે શંકરભાઈ ચૌધરી કે પોતે કાર ચલાવી રહ્યા હતા, તેમનો કાર પર કાબુ ન રહેવાને કારણે કાર ઝાડ સાથે અથડાઈ હતી, જેની અંદર શંકરભાઈ સોલંકી અને તેમની માતાનું કરુણ મોત થયું છે. બીજી તરફ તેમના પત્ની અને અન્ય લોકો જે સવાર હતા તેઓને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી છે. તેમને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જી હાર્દિક. આભાર ધર્મેન્દ્ર, માહિતી બદલ. તો હાલ નીલગાયના કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે અને રખડતા ઢોરના કારણે અનેક આવી જ ઘટનાઓ બને છે જ્યાં કેટલાક લોકો મોતને પણ ભેટે છે. આ દ્રશ્યો ખૂબ જ ગંભીર છે. કેવી રીતે એક ગાડી નીલગાય રસ્તા વચ્ચે આવી જતા તે ઝાડ સાથે અથડાય છે અને માતા પુત્રનું મોત થઈ જાય છે.